હેલો. હેલો. અવાજ આવે છે મેમ? ઓકે મેમ. હર્ષની મેમ બોલો છો ને? યસ મેમ. હા હર્ષની મેમ, મને એની ટેસ્ટ આપશો તો આપણે ચેક કરી લઈએ તમે જે સેટઅપ કર્યું છે ને. હા, 2 જ મિનિટ આપો. ઓકે મેમ. હેલો. હા મેમ બોલો ને. 1357 357 155 155 650. 650. યસ. ઓકે મેમ. ઓકે મેમ, હા બતાવો ને. મેમ ઉપરનું છે એસક્યુએલ છે અને નીચેનું છે એક્સેસ છે. ઓકે. આ જે એસક્યુએલ છે એમાં તમે સિંગલ યુઝર કર્યું હશે ને? હા મેમ, સિંગલ યુઝ. એ કરો છો ને કન્ટિન્યુ ફિટ. ઓકે. હવે આમાં મેમ જે વર્ઝન બતાવે છે એ કયું છે? મેમ વર્ઝન અપડેટ નથી કર્યું. 18 બતાવે. ઓકે હા, 2020 નું છે હે ને? હા. તો આપણે કરી નાખીએ બધા જોઈન થાય ત્યાં સુધીમાં. હા કરી નાખો ને મેમ. ઓકે મેમ, કરી. લિંક હશે ડાઉનલોડ કરેલી? છે મેમ. ઓકે ડન. એક મિનિટ. પેલી ફાઇલ ગોતો છો ને મેમ? હા. અહીંયા છે ને ડેટ મોડિફાઈ આપી દો એટલે થઈ જશે અરેન્જ. એમાં બધું જેન્યુઅર મે બી નથી આમાં જો. ઓકે મેમ, તો કરી દો. એવું છે મેમ, એન્ટીવાયરસ ના લીધે અમારો લિંક જાય છે, ડિલીટ થઈ જશે. ઓકે. આમાં તમે એન્ટર આપ્યું ને? હમ.
મને તમારી સ્ક્રીન અપડેટ નથી મળી રહી. હા મારામાં ડાઉનલોડ થવા આવી છે. ઓકે. આ એડમિન લખ્યું છે મેમ, તમારું નામ જણાવશો? મારું સોરી. હા મેમ એ છે ને મારી સાથે જ છે ઓફિસમાં સુરસા કરીને. સોરી, શું નામ કીધું? સુરસા. ઓકે, સુલસા મેમ. યસ યસ. હા એકચ્યુઅલી એવું છે કોલ આવ્યો છે ને તો એમની સાથે વાત કરી છે. ઓકે ઓકે, નો ઇશ્યુ. મેમ થઈ ગયું છે અપડેટ. એક મિનિટ હા મેમ. હા મેમ વર્ઝન 18 થઈ ગયું છે. નવસારી 24.
હેલો હેલો. હા મેમ છે ને તમારામાં લેટ તો વિઝિબલ થાય છે, મારામાં અત્યારે મારી પ્રોફિટની સ્ક્રીન ઓપન છે. ઓકે, આમાં મને હજુ કઈક અપડેટ થાય હા છે બતાવે. હા એ મને હા હું એટલે જ કઉ છું કે તમારામાં હજી છે ને કોપી પેસ્ટ થાય છે ને એ જ બતાવે છે. મારા વર્ઝન અપડેટ થઈ ગયું છે છે બંનેમાં, ને એક્સેસ એકવાર માં. નંબર છે ને કન્ફર્મ કરી લઉં છું. રશની મેમ, યસ. એક જ મિનિટ હા. આપણે પેલું ગ્રુપ બનાવેલું છે બરાબર, હા મેમ. એમાં તમારો નંબર મને કહી શકશો? 942666 વાળો છે ને? હા 94, હા 94 વાળો. ઓકે. આફ્ટર ધેટ સુનસા મેમ. હા યસ મેમ. હા તમારો મેમ 7600 વાળો છે ને? હા યસ મેમ. ઓકે. એ ઓકે, હવે નેક્સ્ટ સુલસા મેમ, તમે કર્યું હશે ને સેટઅપ ને ઓલ? મેમ હા બોલો ને. હું અને હર્ષની છે ને આ સેમ પીસી માં જ પ્રેક્ટિસ કરીએ છીએ, કારણ કે બીજા બધામાં ઓલરેડી એસક્યુએલ છે. ઓકે, એક ઇશ્યુ નથી. તમે એસક્યુએલ હશે ને કદાચ તો બી નવું સેટઅપ કરી હેલો શકો પ્રેક્ટિસ માટે. હેલો. હા મેમ. હા મેમ, હું ને હર્ષની છે ને સેમ પીસી માં જ કરીએ છીએ, બીજા બધામાં છે ને બે પીસી બીજા છે એમાં એસક્યુએલ ઓલરેડી છે જ તે. હા કઈ વાંધો નહીં મેમ. અત્યારે તો ઓકે છે, તમે લોકોએ હમ કરી દીધું છે. બટ અગર જો હોય ને તો બી એક વખત એક નવા પીસી માં નવું સેટઅપ કરી દેજો. વાંધો નહીં એસક્યુએલ છે તો. આપણે કેમ હમ જોયું હતું કે મારામાં ઓલરેડી હતું જ, બટ મેં હમ પાછું કર્યું હતું ને એવી રીતના તમે પ્રેક્ટિસ માટે એક વખત કરી દેજો, ઠીક છે? એટલે મેમ એમાં એવું છે, અમને છે ને એમાં રાઇટ્સ નથી ને એટલા માટે. હા વાંધો નહીં, તો તમે છે ને તમારા જે સિનિયર હોય ને એમને એક વખત હમ વાત કરી લેજો કે અમને આ રીતના અલગ અલગ પીસી માં પ્રેક્ટિસ કરવાની છે, બરાબર? ઓકે મેમ. ઓકે. હવે લાસ્ટમાં આપણે જે જોયું હતું એ કરી દઈએ, રિકોલ કરી દઈએ. હવે પ્રિયા મેમ, યસ મેમ. આપણા ધ્રુવી મેડમ ક્યાં? અહીંયા જ છે. અહીંયા જ છે તો ક્યાં જોઈન બોલ નથી થયા ને? બોલ. મીટિંગ જોઈન નહીં કરી છે? કર. ના ના ગ્રુપનો મેસેજ હતો. એવા ગ્રુપની નોટિફિકેશન ઓન રાખવાનું. ઓકે. પ્રિયા મેમ, હવે આપણે તમારું લઈ લઈએ એની ટેસ્ટ. તમે કર્યું હશે ને setup? અમે તો 2-3 વખત કર્યું હતું. ઓકે. રશ્મિ મેમ અમે તમે પેલાય કરેલું હતું અને અત્યારે પાછું કર્યું હતું. હા મેમ.
હા પ્રિયા મેમ બતાવો છો ને? એક મિનિટ હા. હા હા કઈ વાંધો નહીં. એની ડેસ્ક આઈડી આપો. હા બોલો. 1356401554. 1356405554. 401. 401554. હા. અહીંયા છે આ SQL નો જ છે ને SQL છે. सर पहले अगर आप डिलीवरी पहले अपलोड कर रहे हो तो ईमेल भी अपलोड से करना है। अगर आपने ई-इनवॉइस ऑलरेडी अपलोड कर दिया है કોઈ બી એક उसके ઓપન नीचे કરો ऑप्शन ને रहेगा SQL સર્વર જે કર્યું હોય એ ઓપન કરો. उससे आपको अपलोड એમાં करना કંપની ક્રિએટ કરી હશે ને તમે? एड्रेस दे दीजिए मैं check ના એવું તો નહીં કર્યું પણ અમને એવું કીધું હતું અમે પેલું આ પ્રોફિટ સર્વર વાળું તો આપણે કરીએ જ છીએ ઓફિસમાં અમે પ્રેક્ટિસ માટે પછી મને ને ધ્રુવીને બેને બીજાનું પૂછ્યું હતું કે એક બીજાનું સર્વર ઓકે. એટલે એની પ્રેક્ટિસ કરી. ઓકે 9 નું વર્ઝન છે ને. ઓકે ડન મેમ. હા. ધ્રુવી મેમ તમે તમે બી કરી લીધું હશે ને? Yes, ma'am. ઓકે બેવ સર્વર અને નોટ બેવ કર્યા હશે કે SQL નું એક જ કર્યું હશે સર્વર? ના SQL નું નોડ ને સર્વર બે થઈ ગયું. ઓકે બેવ થઈ ગયું છે ને? યસ મેમ. ઓકે સરસ. પ્રિયા મેમ ઓકે ચલો હવે હા મારી સ્ક્રીન શેર કરી દઉં છું તો એની ડેસ્ક ડિસ્કનેક્ટ કરું છું બરાબર? હા હા હા. ઓકે મારી સ્ક્રીન બતાવે છે ને? ઓકે હવે પહેલા આપણે રિકોલ કરી લઈએ. મારે આ રીતના જે અહીંયા બતાવે છે બેંક એન્ટ્રી, કેશ એન્ટ્રી, જર્નલ એન્ટ્રી એનું મારે શોર્ટકટ ક્રિએટ કરવું છે તો કઈ રીતના કરાશે? સુલસા મેમ કહી શકશો તમે? હેલો હા મેમ. મેમ અહીંયા આગળ રાઈટ ક્લિક કરીને ઓકે રાઈટ ક્લિક કરી એમાં ન્યૂ ઓકે મેમ ડેસ્કટોપ આઇકોન. ઓકે અહીંયા શું કરવાનું મારે? મારે અત્યારે છે ને કેશ એન્ટ્રી નું જોઈએ છે. કેશ એન્ટ્રી અહીંયા ક્વિક ઓલરેડી છે બટ મારે સાદી કેશ એન્ટ્રી કરવી છે. શોર્ટકટ ક્રિએટ કરવું છે. તો શું કરવાનું થશે? અહીંયા આગળ કેશ લખવાનું છે. ઓકે અહીંયા આપણે જે નામ આપવું હોય એ આપી દેવાનું બરોબર જે મજા આવે એ. પછી અહીંયા અહીંયા કેશ નું આઇકોન જે આપણી પાસે હા
આમાં તમે નવા બી જે કોઈ હોય એ પણ મૂકી શકો. અહીંયા જે પાથ આપ્યો છે ને, સિસ્ટમ ટેમ્પલેટ અને ડેસ્કટોપ આઇકોન, ત્યાં તમારે નવું તમારી રીતના જે કોઈ બી ઇમેજ હોય એ બી તમે અહીંયા પેસ્ટ કરી દેશો તો એ બી તમે રાખી શકો. બરાબર. હમ અને અહીંયા શું કરવાનું થશે? સિલેક્ટ કેશ. અહીંયા કેશ લખવાનું થશે. એમાં આપણે આટલા બધા ઓપ્શન મળી રહે છે કે કેશ એન્ટ્રી છે, કેશ ક્વિક છે, કેશ એન્ટ્રી લિસ્ટ છે, કેશ ફ્લો સ્ટેટમેન્ટ, હોલ્ડર. આપણે અહીંયા સિલેક્ટ કરીએ. હમ Then આ રીતના આપણે આઇકોન ક્રિએટ કરશું. પછી આપણે જે શોર્ટકટ કીઝ છે એ આપણે બાય ડિફોલ્ટ અહીંયા રાઈટ હેન્ડ સાઈડ, સોફ્ટવેરની રાઈટ હેન્ડ સાઈડ બધે મેન્શન કરી છે. ઓકે. હવે આ આઉટસ્ટેન્ડિંગ છે તો શિફ્ટ ઓ કરીશ તો આઉટસ્ટેન્ડિંગ ઓપન થઈ જશે. પણ મેં એક શોર્ટકટ કી કીધી હતી, એ તમને યાદ હશે, જેમાં બધી શોર્ટકટ કી લખેલી હશે. F1. અરે વાત F1 પ્રેસ કરશો એટલે તમને અહીંયા બધી શોર્ટકટ કીઝ છે એ જોવા મળશે. ઓકે. હા, બીજું આપણે શું કર્યું હતું? આપણે કોઈ રિપોર્ટમાં એસેન્ડિંગ ડિસેન્ડિંગ વાઇઝ મતલબ કે કોઈ પ્રોડક્ટ કે એવી રીતે. ગ્રીડ ફીચર્સ જોયા હતા, બરાબર ને? ઓકે. હવે ગ્રીડ ફીચર્સમાં આપણે શું કરી શકીએ કે સપોઝ કે મારે કોઈ બી ડેટાનું ફિલ્ટર કરવું છે, મારે એ વસ્તુ જોવી છે કે સુરત સિટી છે તો સુરત સિટીમાંથી મેં કેટલા બિલ્સ બનાવ્યા હશે, અથવા તો મારી આઇટમ અમાઉન્ટ શું છે સુરત બિલમાં, સુરત સિટીમાંથી. તો હું અહીંયા સુરત એમ કરીને ટાઈપ કરીશ ને એટલે મને ફિલ્ટર થઈ જશે સિટી ઉપર અને મને અહીંયા બધા એ જ બિલ ડિસ્પ્લે થશે જે સુરત સિટીમાં બનેલા છે. બરાબર. તો એ રીતના આપણે ફિલ્ટર કરી શકીએ. પછી અહીંયા આપણે જોયું હતું કે રાઈટ ક્લિક કરી અને આ જે બી ગ્રીડ છે એને આપણે એક્સપોર્ટ કરી શકીએ છીએ. રાઈટ. આવી રીતના એક્સપોર્ટ કરવું છે તો રાઈટ ક્લિક કરીને એક્સપોર્ટ કરીશ તો મને આ બધા ફાઇલ ટાઈપ મળી જશે. એમાંથી હું કરી શકીશ. હજી એક બીજો ઓપ્શન એ છે એક્સપોર્ટ કરવાનો, એ મને કહી શકશો? હવે છે ને આપણે એવું રાખીએ, હું પર્સનલી કોઈને નહીં પૂછીશ, જેને મજા આવે ને એ બોલે. બરાબર. અને તમે બોલશો ને તો જ મજા આવશે, બાકી બોરિંગ લાગશે. યસ હર્ષની મેમ. એક રાઈટ ક્લિક કરી અને એક્સપોર્ટ કરી શકાશે. હજી એક શોર્ટકટ કી છે જેના વયે આપણે કરી શકશું એક્સપોર્ટ. કંટ્રોલ ટી. મેમ અલ્ટર હા, સોરી મેમ. અલ્ટર ઈ. અલ્ટર ઈ થી શું થશે મેમ? હેલો. હર્ષની મેમ. યસ મેમ. હા, અલ્ટર ઈ થી શું થશે? એક્સપોર્ટ. એક્સપોર્ટ. ઓકે. અલ્ટર ઈ આ નવું હતું અમારી માટે પણ. અલ્ટર ઈ કરું છું ને તો અહીંયા એન્ટ્રીમાં વયું જાય છે. ક્યાં ફોકસ રાખીને કરવાનું મેમ?
હેલો, હર્ષની મેમ. ઓકે, સુલસા મેમ, તમને સંભળાય છે ને? યસ મેમ. ક્યાં વયા ગયા હર્ષની મેમ? મેમ એક કસ્ટમર નો કોલ આવ્યો. અચ્છા, એટલે કે તમારે અત્યારે વિથ ટ્રેનિંગ ચાલુ છે ને, તમારી અત્યારે ટ્રેનિંગ સેશન, તો તમે ઇન બિટવીન કોલ બી લ્યો છો? ના મેમ, એકચ્યુઅલી માં એવું છે કે જે અત્યારે સપોર્ટમાં છે ને એ હા. જમવા ગયા એટલા માટે. એ બસ હમણાં 5-10 મિનિટમાં આવશે જ તે. ઓકે. તો આપણે કંઈક એવો ટાઈમ રાખીએ કે તમે લોકો એકદમ ફ્રી હોવ ને ત્યારે આપણે સેશન લઈએ, કેમ કે ઇન બિટવીન જો કોલ્સ ને તમે રિસીવ કરશો ને તો અમુક વસ્તુ છૂટી જશે. હું જે તમને કહીશ ને એ વસ્તુ. અરે તો મેમ છે ને 3 વાગે એકચ્યુઅલી માં આવી જ જાય છે, બટ આજે અહીંયા વરસાદ છે ને એટલે તેમ કદાચ થોડું લેટ થયું છે. બાકી ટ્રેનિંગ ટાઈમ અમે ફ્રી જોઈએ છીએ. ઓકે ઓકે, નો ઇશ્યુ. વાંધો નહીં, ચલો. કઈ હોય તો જણાવી દેજો. ટાઈમમાં કઈ બી એડજસ્ટમેન્ટ કરવાનું હોય કઈ પણ તો કેજો, આપણે એ રીતના શેડ્યુલિંગ કરશું, બરોબર ને? હા ઓકે મેમ. ઓકે મેમ. હવે આપણે હતા એક તો આપણે અલ્ટર એ તો મેડમ ને પૂછશું, મારી માટે બી નવું છે. હવે નેક્સ્ટ એક તો રાઈટ ક્લિક કરીને એક્સપોર્ટ થશે, એક હર્ષની મેમ કહે છે અલ્ટર ઈ કરવાનું. હજી એક વે છે કે જેના વાયા આપણે ડિરેક્ટલી એક્સપોર્ટ કરી શકીએ, મતલબ કે પ્રીવ્યુ કરીને એક્સપોર્ટ કરી શકીએ. એની માટેની કી રૂબી મેમ તમે બોલ્યા હતા ને? હા, Control P. ઓકે. હવે આમાં બી યાદ રાખજો, કંટ્રોલ પી કરશો ને એટલે આપણે જો મારું અત્યારે ફોકસ નતું એટલે મેં કંટ્રોલ પી કર્યું ને તો થયું નહીં. હવે ગમે ત્યાં ફોકસ રાખી અને કંટ્રોલ પી કરવાનું એટલે મારો ડેટા છે એ પોર્ટ્રેટ મોડમાં પ્રીવ્યુમાં બતાવશે. પોર્ટ્રેટ પ્રિન્ટ કરશો તમે, બરાબર? Okay, ma'am. તમે જોઈ શકશો પેજ છે એ પોર્ટ્રેટમાં આવી ગયું છે. હવે મારે લેન્ડસ્કેપમાં કરવું હોય તો એની એક શોર્ટકટ કી છે કંટ્રોલ શિફ્ટ પી. કંટ્રોલ શિફ્ટ પી આપીશ ને એટલે મને લેન્ડસ્કેપમાં જોવા મળશે, બરાબર? પ્રીવ્યુમાં. હવે આ જો પેજ છે એમાં મારી અમુક કોલમ્સ તો બધી નીચે જતી રહે છે, તો એને મારે ઠીક કરવું હોય તો શું તો કરી ત્યાં શકું? સ્કેલ નો ઓપ્શન છે ને, ત્યાં વન પેજમાં લઈ લેવાનું. યસ, સ્કેલમાં જઈને ફિટ ટુ વન પેજમાં આપી દેવાનું, બરાબર? ઓહો, આ તો બહુ બધી કોલમ્સ છે. આપણે કઈક કોલમ કાઢી નાખીએ નહીં? હવે મારે કોલમ કાઢવી છે તો શું કરવાનું? સ્ક્રોલ કરવાનું. યસ, શું કરવાનું? કોલમ પર ક્લિક કરીને સ્ક્રોલ કરીને નીચે લઈ જવાનું. યસ, સ્ક્રોલ ડાઉન, બ્રેક ડાઉન કરી દેવાનું, રાઈટ? એટલે મારે જે ન જોતી હોય એ કોલમ જતી રહેશે. એક આ રસ્તો બી છે કે સ્ક્રોલ ડાઉન કરીને મારાથી થશે. હજી એક જગ્યાએથી આપણે કરી શકશું. રિમૂવ કોલમમાંથી થઈ જશે. યસ યસ, બધાય બોલજો, વોઇઝન કરીને બધાય બોલજો તો જ મજા આવશે. અને મેમ આપણી મીટિંગ છે ને એ હમણાં 5-7 મિનિટમાં પૂરી થઈ જશે, એટલે અગેન આપણે 3:45 હું મીટિંગ ચાલુ કરી દઈશ તો આપણે પાછા જોઈન થઈ જશું. ઓકે ઓકે. હા, એન્ડ ધ્રુવી મેમ, આપણે જે રિમૂવ કોલમ નું તમે કીધું એ કઈ રીતના ઓપન થશે? રાઈટ ક્લિક કરીને. ક્યાં રાઈટ ક્લિક કરું? મતલબ કે ગમે ત્યાં અહીંયા ગ્રીડમાં આપણે જે રિમૂવ કરવી છે ત્યાં રાઈટ. અહીંયા ગમે અહીંયા રાઈટ ક્લિક કરું. એમાં તો ન આવ્યું. એમાં તો ન આવ્યું.
પ્રિયા મેમ તમારે બોલવાનું છે. સુલસા મેમ, બોલો બોલો પ્રિયા મેમ. હા મેમ. ક્યાં રાઈટ ક્લિક કરવાનું છે આપણે? આપણે જે કોલમ રિમૂવ કરવી છે ત્યાં. ઓકે, આપણે જે કોલમ રિમૂવ કરવી છે ત્યાં. હવે જો અહીંયા ગમે ત્યાં આ કોલમ મારે નથી જોતી, તો અહીંયા હું રાઈટ ક્લિક કરીશ તો નહીં આવે. મારે શું કરવું પડશે? આ જે હેડિંગ લખેલા છે ને ત્યાં રાઈટ ક્લિક કરવાનું થશે. ઓકે, મને આઈજીએસટી હા નથી મેમ. જોઈતી, તો અહીંયા હું રાઈટ ક્લિક કરીશ ને એટલે આ બધા ફીચર્સ ઓન થઈ જશે. ઓકે, ત્યાંથી મારે રિમૂવ ધીસ કોલમ કરવાનું. ઓકે, હવે મેં ઈ કોલમ કાઢી તો નાખી ગલતીથી આઈજીએસટી. હવે મારે પાછી અગેન ઇન્સર્ટ કરવી હોય તો રાઈટ ક્લિક કરીને. હા પ્રિયા મેમ, રાઈટ ક્લિક કરવું. પછી શું કરવું? મને સ્ક્રીન નહીં આવતી, મારે આવી ગઈ. રાઈટ ઓકે, રાઈટ ક્લિક કરીને કોલમ્સ 1 બાય 1 રીડ કરતા જ એટલે આઈડિયા આવતો જશે. સો ફાઇન્ડ ના એ તો નહીં. અશ્વિન મેમ, સુલસા મેમ, તમે બી કહી શકો છો. કોલમ ચૂઝર માંથી થશે. અરે વાહ મેમ, કોલમ ચૂઝર માં જવાનું હમ એટલે અહીંયા તમને મળશે. હવે અહીંયાથી તમે ડબલ ક્લિક કરશો તો બી આવી જશે. અને જો તમારે વચ્ચે ક્યાંય કોલમમાં ઇન્સર્ટ કરવી છે તો તમારે અહીંથી ડ્રેગ કરી અને જ્યાં રાખવી છે ત્યાં ડ્રોપ કરી દેવાનું. બરાબર ને? ઓકે, હજી એક એની બી શોર્ટકટ કી હતી ને કે મારે કોલમ છે ઈ કોલમ ચૂઝર માંથી જઈને નથી કરવું, તો એક બીજી એક શોર્ટકટ કી છે. કહી શકશો કઈ શોર્ટકટ કી? હવે તો કહી દેજો, કઈ વાંધો નહીં. આટલું બધું તે દિવસે એવું બોલતી હતી, એક છૂટી જાય. બરાબર ને? સાંભળવામાં. હા મેમ, એ યાદ નથી. ઓકે મેમ, કઈ વાંધો નહીં. આપણે F3 પ્રેસ કરશું ને એટલે કોલમ ચૂઝર નો ઓપ્શન આવી જશે. બરાબર? હવે મારે આ સિટીની કોલમ જોઈએ છે તો હું અહીંયા રાઈટ ક્લિક કરીશ અને ઓકે આપી દઈશ એટલે સિટીની કોલમ આવી જશે. પણ હવે મારે આ બધી કોલમ જોઈએ છે, જેટલી અવેલેબલ કોલમ્સ છે એ બધી મારે જોઈએ છે, તો હું અહીંયા બધામાં રાઈટ આપી દઈશ. બધી નથી જોતી તો બધામાં રોંગ આપી દઈશ. બરાબર? તો એ રીતના બી અહીંયા આપેલું છે ઓલ રાઈટ નો ઓલ અનટિક. હવે અગેન હું ઓપન કરું છું. મારે સિટીની કોલમ જોઈએ છે, હું સેવ આપી દઉં, ઓકે આપી દઉં એટલે સિટીની કોલમ જે છે એ સૌથી છેલ્લે જતી રહેશે. અહીંયા બતાવે છે ને તમને? યસ મેમ. હવે મારે Yes, આ ma'am. ઉપાડી અને મારે અહીંયા જોઈએ છે પ્લેસ ઓફ સપ્લાય ની બાજુમાં, તો હું અહીંયા ડ્રેગ એન્ડ ડ્રોપ કરી દઈશ. ઠીક છે? એટલે F3 પ્રેસ કરશું તો બી આપણે કોલમ ચૂઝ કરી શકશું. હવે હું છે ને એવું કરું છું કે તમે અત્યારે જોયું હશે, મેં સિટીની કોલમ છે એ પ્લેસ ઓફ સપ્લાય ની બાજુમાં લીધી છે. બરાબર? હજી હું થોડાક મોડિફિકેશન કરી નાખું એટલે ક્લિયર થાય. આઈજીએસટી કાઢી નાખું, સેઝ કાઢી નાખું, પછી ટેક્સ નથી જોતું, આ 165 ને નથી જોતું, આ બધું મેં કાઢી નાખ્યું. બરાબર? મારે રિપોર્ટ જોતો તો એ મેં પ્રિન્ટ કરી અને આ છે એ બંધ કરી દીધું. ક્લોઝ આપી દઉં છું. હવે મારે પાછી હું રિપોર્ટમાં જાઉં છું. મારે પાછી એક પ્રિન્ટ કાઢવાની છે નેક્સ્ટ મંથની.
પાછું મેં અહીંયા ઓપન કર્યું. ઓકે, એટલે આ મારી સિટીની કોલમ ને જે હતી એ તો બધું ચેન્જ થઈ ગયું. આઈજીએસટી પાછું આવી ગયું, સેસ પાછું આવી ગયું, આ 1651 પાછું આવી ગયું. તો હવે મારે જેટલી મેં કોલમ્સમાં એડજસ્ટમેન્ટ કર્યા હતા, ચેન્જીસ કર્યા હતા, એ તો બધી પાછી આવી ગઈ. તો શું કરવાનું? તો એ માટે આપણે એવું કરવાનું થશે કે તમે જે બી ચેન્જીસ કરો છો એ ચેન્જીસ તમારે આપણે રાઈટ ક્લિક કરી અને પછી સેવ કરવું પડશે. યસ, એક્ઝેક્ટલી પ્રિયા, બોલ્યા હો. બાકી જે કોલમ્સ નથી જોતી એને હું નીકાળી દઈશ. આફ્ટર ધેટ રાઈટ ક્લિક કરી અને અહીંયા એક ઓપ્શન આપેલો છે, સેવ ઓનલી ફોર કરંટ કંપની, અને બીજું બી ઓપ્શન છે સેવ કોમન ફોર ઓલ કંપની. બે હું કરી શકું. સેવ કોમન કરીશ તો મારા સોફ્ટવેરમાં જેટલી બી કંપનીઝ હશે એમાં થઈ જશે, અને એક જ કંપનીમાં મારે કરવું છે તો હું સિમ્પલી અહીંયા કરીશ. બરાબર? પછી મને મેસેજ આવશે કે લેઆઉટ સેવ થઈ ગયું છે. ચલો, એક આ રસ્તો હતો કે હું અહીં રાઈટ ક્લિક કરીને સેવ આપી દઈશ. હજી પણ એક બીજો ઓપ્શન છે, F3. F3 ની સ્ક્રીન તમે અહીંયા જોશો ને તો અહીંયા એક ઓપ્શન આપેલો છે સેવ લેઆઉટ. બરાબર? એટલે તમારે જે કોલમ્સ જોઈએ છે અથવા તો જે કોલમ્સ નથી જોતી એને અનટિક કરી અને અહીંયા સેવ લેઆઉટમાં ટીક આપી દેવાનું. એટલે શું થશે કે નેક્સ્ટ ટાઈમ તમે જ્યારે બી પાછું રીઓપન કરશો ત્યારે તમારું સેવ કરેલું જ આવશે. ઓકે, આ બે વસ્તુ આપણે જોઈએ, એક રાઈટ ક્લિક કરીને સેવ થશે અને એક F3 થી થશે. ઓકે, ઓકે, હવે આપણે લાસ્ટમાં જોયું હતું અસેન્ડિંગ ડિસેન્ડિંગ. હવે મારે એવું કરવું છે કે એક જ મિનિટ, કોલમ નથી ને. મારે એવું ચેક કરવું છે, જો મને અહીંયા તો ટોટલ આપેલો જ છે. ઓકે, હવે મારે એવું ચેક કરવું છે કે સુરત સિટીમાં ટોટલ મારું કેટલું સેલ થયું છે એ મારે જોવું છે.